દીવના ઘોઘલા ખાતે આજે અયોધ્યાથી અક્ષત કળશ પહોંચતા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે આજે અયોધ્યાથી અક્ષત કળશ યાત્રાનું આગમન થતાં દીવના ધર્મપ્રેમીઓએ વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. સમસ્ત હિન્દુ સમાજના લોકો દ્વારા આ ભવ્ય શોભાયાત્રા બટુક હનુમાનથી બાઇક રેલી મારફતે ઘોઘલા લાખવાઈ માતા મંદિર પહોંચી હતી, જ્યાં અક્ષત કળશના વધામણા કરી તેની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ લાખવાઈ મંદિરથી પગપાળા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ શોભાયાત્રા લાખવાઈ માતાના મંદિરથી શ્રી મીઠાબાવાનો ચોરો મેઇન રોડ ઘોઘલા, શ્રી ખીરેશ્વરનો ચોરો, શ્રી ચાચર માતાનો ચોરો, મંગળનો ચોરો, શ્રી લાખા પરમારનો ચોરો, શ્રી સિકોતર માનો ચોરો, શ્રી પટેલનો ચોરો, શ્રી વાછરાદેવનો ચોરો, સારાનગર શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર થઈને રામ મંદિર પહોંચી હતી. ત્યાં અક્ષત કળશનું સ્વાગત તથા પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ શોભાયાત્રા મારફતે લોકોએ ગલીએ ગલીએ ઘર બેઠા અક્ષત કળશના દર્શનનો લાભ લીધો હતો અને જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાણા હતા. શ્રી રામની પ્રતિમા સ્વરૂપ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યું છે, જેના ભાગ સ્વરૂપે દેશના અનેક શહેરોમાં તથા ગામોમાં અયોધ્યાથી અક્ષત કળશ મોકલી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.